પંચાયત મહિલા સંચાલિત છે અને આ મહિલા સંચાલિત ગામમાં સ્માર્ટ ગામ દેવરાજીયા છે. અમરેલી જિલ્લાનું આ દેવરાજીયા ગામ સમગ્ર જિલ્લામાં સૌથી સ્માર્ટ ગણવામાં આવે છે. આ ગામના સરપંચ સગુણાબેન કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે તેમણે પહેલા 5 વર્ષ માટે ઉપસરપંચ તરીકેની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ 5 વર્ષ માટે તેઓ સરપંચ તરીકે કાર્યરત છે. પોતાનું દેવરાજીયા ગામ સ્માર્ટ ગામ તરીકે ઓળખાય છે અને આ ગામની અંદર 1500 વ્યક્તિઓ વસવાટ કરે છે. ગામમાં તમામ વ્યક્તિઓ હળીમળીને રહે છે. અને હું આ દેવરાજીયા ગામની સરપંચ છું અને આ ગામ અમરેલી જિલ્લાનું છે અને અમારા ગામમાં બ્લોક રોડ છે. એક પણ રોડ એવો નથી કે જ્યાં કાચો રોડ હોય એવું. અને આરઓ પ્લાન્ટની સુવિધા છે જે મફત છે અને ઘરે ઘરે પાણી નળ કનેક્શન છે અને નર્મદાનું મીઠા પાણીની પણ સુવિધા કરવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટ છે, ગામ પંચાયત છે, રોડ રસ્તા પાકા બધું છે અને ગામમાં એક સારી શાળા પણ છે. અને આખું ગામ નરેન્દ્ર મોદીની જે યોજના છે કે સ્વચ્છ ભારત મિશન એ રીતનું ગામ છે, કારણ કે ગામમાં કાગળ કચરો કંઈ જોવા નથી મળતું અને મહિલા બોડી આ બધું સંભાળે છે અને ગામનો વિકાસ કરી રહ્યા છીએ. દેવરાજીયા ગામને સ્માર્ટ ગામ તરીકે અમરેલી જિલ્લામાં ઓળખવામાં આવે છે. આ ગામની ખાસિયતની વાત કરીએ તો ગામની અંદરના રોડ રસ્તાઓને પેવર બ્લોક અને આરસીસી થી તૈયાર કરવામાં આવ્યા છે અને રોડની બંને સાઈડ સ્ટ્રીટ લાઇટ અને કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ગામમાં રોડની સાઈડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સમગ્ર ગામની અંદર નજર રાખવામાં આવે છે. ગામમાં શુદ્ધ પાણી માટે આરઓ વોટરની પણ સુવિધા છે અને તમામ વ્યક્તિઓને આ પાણી પહોંચાડવામાં આવે છે. તેમજ ગામને સ્વચ્છ રાખવા માટે સમયાંતરે અને દિન પ્રતિદિન સાફ સફાઈ પણ કરવામાં આવે છે. ગામમાં કચરો ઉપાડવા માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેવરાજીયા ગામમાં સ્માર્ટ ગામ પંચાયત આવેલી છે તેમજ સ્માર્ટ શાળાઓ પણ કાર્યરત છે. ગામની જૂની ઝાંખી માટે એક ખાસ સ્ટેચ્યુ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ખોરડું સ્ટેચ્યુની અંદર જૂનવાણી સમયમાં ઉપયોગમાં લેવાતા ઘરવખરીના વાસણ, ગાય, બળદ, ખેડૂત, બળદગાડુની પ્રતિકૃતિ બનાવાઈ છે. આ ગામમાં દેશના મહાપુરુષોના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. ગામની અંદર સમગ્ર ગ્રામ પંચાયતનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. ગામની અંદર જીમખાનું પણ આવેલું છે તેમજ ગામમાં બગીચાઓ પણ આવેલા છે. હવે ગામમાં ઓપન થિયેટર બનાવવાની કામગીરી પણ મહિલા સંચાલિત ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે. ગામમાં બધા મહાનુભાવોના સ્ટેચ્યુ રોડ ઉપર છે, જે તમે ગામની અંદર એન્ટર થતા જ એના સ્ટેચ્યુ આવેલા છે. કેમેરા સિસ્ટમ પણ છે. સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય. હા, અમારું ગામ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે, કારણ કે ગામમાં હરેક પ્રકારની સુવિધા છે. કોઈ એવી સુવિધા નથી જે બાકી હોય. આજે લોકો પર્યાપ્ત સુવિધાના અભાવે ગામડાઓ છોડીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ દેવરાજીયા જેવા સુવિકસિત ગામો શહેરના લોકોને પણ આકર્ષી રહ્યા છે, જે એમાં પણ મહિલાઓ દ્વારા સંચાલનના કારણે આ ગામ શહેરોની પણ બરાબરી કરી રહ્યા હોય તેમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. અમરેલીથી ધ્રુવિત ગોંડલિયાનો અહેવાલ, ETV ભારત, હૈદરાબાદ.